દેસાઈ। આજે અમે લોકો બળિયા બાપ દીવની નીચે ચાલી છે ત્યાં અમે લોકો આવ્યા છે। 6 તારીખ 6 નવેમ્બરે અહીંના રહીશોને એક નોટિસ આપવામાં આવી ડિમોલિશન કે આ જે જગ્યા છે એ સરકારની છે। અહીંના સ્થાનિકો 50 વર્ષથી અહીંયા રહી રહ્યા છે। એ વીજળી બિલ પણ ભરે છે, ટેક્સ બિલ પણ ભરે છે અને 50 વર્ષ પછી સરકારને યાદ આવ્યું કે આ જગ્યા તો સરકારી છે। એમને બિલ શા માટે આપવામાં આવે, પાણી બી આપવામાં આવે, લોકો ભરે છે વર્ષોથી। એમની પાસે સરપંચના કાગળો બી છે કે અહીંયા રહી રહ્યા છે, એના માટે જ એમને લાઇટ બિલ અને પાણીનું કનેક્શન આપવામાં આવે। તો ગત રોજ ઠંડીમાં લોકોને બેઘર કરવામાં આવે છે। નાની ભૂલકાઓ છે, વૃદ્ધો છે, એ બધાને બેઘર કરી આખી જગ્યાને ડિમોલિશન કરી દેવામાં આવી છે। લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા છે અને એમની એક જ માંગણી છે કે સરકારની ભલે સરકારી જમીન છે વાંધો નથી, અમે લાઇટ બિલ એટલા વખત ભર્યું, પાણી વેરો ભર્યો વાંધો નહીં, પણ અમારી એક જ માંગણી છે કે એમને ઘરની સામે ઘર આપે। અને અત્યાર સુધી ના તો અહીંના ધારાસભ્ય, ના તો કોર્પોરેટર કોઈ જ એમને સાંભળવામાં નથી આવ્યું, ના તો એમને જોવામાં આવ્યું છે। તો આવતીકાલે જો 24 કલાકની અંદર આજથી લઈને આવતીકાલ સુધી સવારે 11 વાગ્યા સુધીમાં જો સરકાર તરફથી કોઈ પણ વ્યક્તિ સાંભળવા નહીં આવે અને એમની માંગણી સંતોષાશે નહીં તો આખી જે લોકોના ઘર તૂટ્યા છે એ બધા રહીશો ભેગા મળી અને સરકારની પાસે જશે અને કૂચ ઉપાડશે અને ધરણા પર બેસશે। કારણ કે એમની એક જ માંગણી છે, ભાઈ તમે ઘર લઈ લીધું, તમારી જમીન હતી વાંધો નહીં, પણ તમે આટલા વખતથી અમે અહીંયા રહી રહ્યા હતા તો અમને ઘરની સામે ઘર આપો। અહીંયાના બેન છે જે સ્થાનિક છે, જે એમને રજૂઆત કરી છે, આ બાળકો છે જેમનું ભણવાનું અત્યારે બગડી ગયું છે, સ્કૂલોથી વિખોટા થઈ ગયા છે, મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ। અત્યારે છોકરીઓનું ચોપડીઓ બગડી ગઈ છે, સ્કૂલ બેગ બધું હેરાન પરેશાન થઈ રહ્યા છે, વૃદ્ધો બીમાર છે, એ જાય ક્યાં? માસી તમે સુનિતાથી તમને જે લેટર આપેલો છે આ પહેલી જ નોટિસ આપી છે? હા, પહેલી જ નોટિસ 21 દિવસની આપેલી છે। 21 દિવસમાં એમ કીધું કે 21 દિવસમાં તમારે ખાલી કરી દેવાનું। 21 દિવસમાં કઈ રીતનું ખાલી કરી દે? બધી જગ્યાએ નોટિસો 3 નોટિસો ફાળવે છે, તો અમને એક જ નોટિસ આપી। કોઈ અમે નોટિસ આવી એવી અમે પાયલબેન આગળ ગયા, અમે સનીભાઈ આગળ ગયા, કોઈ અમારી રીત સાંભળી નથી અને અમને જાકારો જ્યાં ગયા એમને જાકારો જ મળ્યો છે। અમે રાજીવ ગાંધી ભવનમાં ગયા, ત્યાંના સાબુએ હસામજી કરી છે અને અમને ત્યાં અમને 5-5 મિનિટ જ ઉભા રહેવા દીધા છે। તો અમે 50 વર્ષોથી અહીંયા રહી છીએ, અમારા પુરાવા છે। કેશુભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી હતા એને સહી સિક્કા છે, કનુભાઈ પટેલ જયારે સરપંચમાં હતા એનું લિખિત છે, એમને પોતે એમ કીધું છે કે તમે અહીંયા વસવાટ કરી શકો છો। તો અમે 25-30 વર્ષથી 40 વર્ષથી અમે ટેક્સ બિલ ભરીએ છીએ, તો તે દિવસે એને ના પાડું છું ને કે ટેક્સ બિલ તમે ના ભરશો, તમે લાઇટ બિલ તમે ના ભરશો, ગમે તેથી અમારે આ ઉઠાઈ લેવાનું છે, આ જમીન છે એ અમારી છે। તો ત્યારે અમને રજૂઆત કરવી છે ને, અત્યારે કેમ અમારે આવું બધું અમારે અત્યારે અન્યાય જ કર્યો છે, અમને ન્યાય આપ્યો જ નથી। કોઈ ભાજપનો માણસ કોઈ આવીને અમને આશ્વાસન આટલું પણ અમને આપ્યું નથી। કોઈ એમ નથી કીધું કે અમે તમારી પાસે છીએ, તમે ચિંતા કરતા નહીં। અમે આજ 1-1.5 મહિનાથી અમે સવારનું રાંધેલું સાંજે ખાઈ, સાંજનું રાંધેલું અમે સવારમાં ખાઈ છીએ અને બધા રોઈ જ છીએ। કોઈ અમને આશ્વાસન આપ્યું નથી। તો આ કરું છું ને તો એને અમને છે ને અહીંયા વસવાટ નતો કરવા દેવો। અમે બસ સરકાર આગળ અમે એટલી અને કાલ ડેમોલેશન કરવા આવ્યા ને તો પોલીસ પણ એટલી રાજી થઈ હતી કે આની પબ્લિક એટલી શાંત છે કે અમને દંડા નહીં ઉપાડવા પડ્યા। જો આટલું બધું પોલીસ વાળાએ અમારું ઓલું ચાબાચી લઈને ગયા હોય તો અમને મકાન કેમ નહીં? મકાન ના હોય તો અમને અત્યારે કામ કરી ભાડા આપે, અમારે અત્યારે જવું ક્યાં? એક જ સરકારશ્રીને વિનંતી છે કે જો 24 કલાકની અંદર આ લોકોને સાંભળવામાં આવે અને એમની જે માંગણી છે સંતોષવામાં આવે। જો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહીંના રહીશોને સરકાર સુધીની કૂચ કરવી પડશે। જય હિન્દ, જય જય ગરવી।